નમસ્કાર, હું છું જયેશ ચૌધરી. આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. વાત કરીશું મહત્વના સમાચારોની. ગૌ હત્યાના વિરોધમાં ઉપવાસ કરી રહેલા ચૈતન્ય શંભુ મહારાજ આજે પારણા કરશે. આજે સાંજે 5 કલાકે તેમના ઉપવાસના 48 કલાક પૂર્ણ થતા તેઓ આજે પારણા કરવાના છે. દેશી ગાયના દૂધથી પારણા કરવાના છે. તેમને દેશી ગાયના દૂધથી પારણા કરાવવા માટે મહામંડલેશ્વરના ભારતી બાપુ, દિલીપદાસ બાપુ અને ભાગવત મંદિરના ભાગવત ઋષિ ઉપસ્થિત રહેશે. આ સાથે જ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહેશે. અને જો માગણી નહીં સંતોષાય તો આગામી સમયમાં વધુ સંતો સાથે ચર્ચા કરી આશીર્વાદ લઈ આંદોલન કરશે. ઉલ્લેખનીય છે કે કેરળમાં યુથ કોંગ્રેસ દ્વારા બીફ પાર્ટી યોજીને ગૌમાંસ પરના પ્રતિબંધના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા, જેના સમગ્ર દેશ અને ખાસ કરીને હિન્દુવાદી સંગઠનોએ ભારે વિરોધ કર્યો હતો. હાલ મદ્રાસ હાઈકોર્ટે પણ સરકારના આ પ્રતિબંધ પર સ્ટે આપતો હુકમ કર્યો છે. ત્યારે સરકારનો ગૌમાંસ પરના પ્રતિબંધના સમર્થનમાં ચૈતન્ય શંભુ મહારાજ 2 દિવસના ઉપવાસની જાહેરાત કરી હતી. કામ માટે બેઠો છું અને મને પૂરો ભગવાન ઉપર વિશ્વાસ છે. મને નથી લાગતું કે હું 5 વાગ્યા પહેલા અહીંયાથી ઊભો થઈને કોઈ જગ્યાએ જઉં. હું 5 વાગે જ અહીંયાથી ઊભો થઈશ. ગઈકાલે થોડું બીપી ડાઉન થઈ ગયેલું, સોડિયમ થોડું ઓછું હતું. બહુ સ્વાભાવિક છે કે રૂટીન લાઈફની અંદર થોડો પણ ચેન્જ થાય એટલે શરીરને થોડી અસર થતી હોય છે. પરંતુ હું આજે 5 વાગે દેશી ગાય ગૌ માતાના દૂધથી પારણા કરવાનો છું. તો આ અંગે વધુ માહિતી આપશે અમારી સંવાદદાતા સોનલ અનડકટ. સોનલ, રાજકીય પાર્ટીઓની ખેંચતાણ વચ્ચે આજે ચૈતન્ય શંભુ મહારાજના ઉપવાસનો છેલ્લો દિવસ છે, શું કહેશો? ચોક્કસપણે જયેશ, અત્યારે અમે ઉપવાસી છાવણી ખાતે જ છીએ. આપ જોઈ રહ્યા છો કે ચૈતન્ય શંભુ મહારાજ જે છે તે સ્ટીલ ઉપવાસ પર બેઠેલા છે. આજે સાંજે 5 વાગ્યે તેઓ ભારતી બાપુ અને દિલીપદાસજી મહારાજ જગન્નાથ મંદિરના જે છે તેમના હસ્તે ગાયનું દૂધ પીને પારણા કરવાના છે. જોકે ગઈકાલે રાત્રે તેમની તબિયત લથડી હતી, તેમણે માથું દુખવાની ફરિયાદ કરી હતી અને તેમને બીપી અને સોડિયમ લો થઈ ગયા હતા. આજે પણ તેમની તબિયત થોડી નરમ છે. આપણે તેમની સાથે વાતચીત કરીએ. ચૈતન્યજી, આજે તમારી તબિયતનું જો વાત કરીએ તો કયા પ્રકારનું અનુભવી રહ્યા છો અને શું ડોક્ટરની સલાહ છે? ડોક્ટરના રિપોર્ટ પ્રમાણે ગઈકાલે થોડું બીપી ડાઉન હતું, સોડિયમનો પ્રોબ્લેમ હતો, પણ અત્યારે થોડું સારું મહેસૂસ થઈ રહ્યું છે. એટલે અત્યારે તો કઈ પ્રોબ્લેમ નથી લાગતો મને. આજે પારણાની જ્યારે વાત છે તો આજે સાંજ સુધી શું લાગે છે તમને પારણા કરવા સંદર્ભે, તબિયત સંદર્ભે? હા, મને ગૌ માતાની ભક્તિ ઉપર વિશ્વાસ છે અને હું એક ધાર્મિક કાર્ય માટે બેઠો છું અને હું પોતે ધાર્મિક નેતૃત્વ કરું છું, એટલે મને સંપૂર્ણ પરમાત્મા ઉપર વિશ્વાસ છે કે 5 વાગ્યા સુધી મને કશું નહીં થાય. આજે જે પ્રકારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની એક લડાઈ થઈ ચૂક્યું છે, ગૌરક્ષાનો મુદ્દો હોય, આજે કયા કયા ભાજપના નેતાઓ મુખ્યત્વે તમારી છાવણીની મુલાકાત લેવાના છે? અને ખાસ કરીને એક તરફ કોંગ્રેસ ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાનું, રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની જે વાત કરી રહી છે, શું કહેશો? જો આ કાર્યક્રમમાં પહેલી તો એક ચોખવટ કરવા માંગુ છું કે આ ઉપવાસ આજે 3જો દિવસ છે. 3 દિવસ દરમિયાન ખાલી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નથી આવતા. અહીંયા જનતા દળના આગેવાનો પણ આવીને ગયા. ગઈકાલે શિવસેનાના પ્રમુખ અને ઉત્તર ગુજરાતના પ્રમુખ આ પણ આવીને ગયા. કોંગ્રેસના મિત્રો પણ પહેલા દિવસે આવેલા અને આપ જાણો છો કે અમે એમને આવકારેલા, પરંતુ એમની નિયતમાં ખોટ હતી અને આવીને એમણે અમારા કાર્યક્રમને બગાડવાનો પ્રયત્ન કર્યો, વાતાવરણ દૂષિત કરવાનો કાર્ય કર્યો. એટલે હવે કોંગ્રેસી મિત્રો માટે અહીંયા એન્ટ્રી નથી. આજે નાગજી દેસાઈ જે માલધારી સમાજના છે તે પણ તમને આંખ ઉઘાડવા માટે આવીશ એવી એમણે જાહેરાત કરી છે, શું કહેશો? જો ગૌ માતા માટે મારી આંખ કોઈ ઉઘાડી શકે નહીં. જેમ પ્રહલાદને ગર્ભમાં જ્ઞાન હતું, શિવાજીને ગર્ભમાં જ્ઞાન હતું, એમ આ ગાય એ મારા ગર્ભની અંદર રહેલું છે. અને આજે નહીં, હું એમને પણ કહેવા માંગુ છું કે જ્યારે પણ ગાયની વાત આવી છે ત્યારે જ હું એમની સાથે પણ ઘણી સભાઓ મેં કરેલી છે. આપને એક યાદ કરાવું કે ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું કોર્પોરેશનમાં અને કોંગ્રેસના એક આગેવાને રેલી કાઢેલી, ત્યારે હું ગાયને લઈને એ રેલીની અંદર જોડાયેલો. એટલે ગાય માટે મારે કોઈ રાજકારણ કરવાની જરૂર નથી, પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા
ગાયને રોડ ઉપર કાપી નાખવામાં આવે એનું દુઃખ વ્યક્ત કરવાના બદલે એ મહાનુભાવ આજે અહીંયા વિરોધ કરવા આવી રહ્યા છે. ખરેખર જો એમનામાં ભાવના હોત તો પહેલા જ દિવસે મારી જોડે આવીને બેઠા હોત અને કહ્યું હોત કે અમારા કાર્યકર્તાઓએ જે પાપ કર્યું છે એનું પ્રાયશ્ચિત અમે કરીશું તો મને આનંદ થાય. તો આ હતા ચૈતન્ય શંભુ મહારાજ, જે આજે સાંજે 5 વાગે પારણા કરવાના છે, ને તેમનું કહેવું છે કે માલધારી સમાજે શરૂઆતથી જો અમારી સાથે રહ્યા હોત તો તે વધુ યોગ્ય ગણાતું હતું. જયેશ, વધુ એક વાત કરીએ તો આજે જે સવારે મુલાકાત માટે આવ્યા છે તે ગ્રામ વિકાસ મંત્રી જયંતિ કવાડા પણ અત્યારે આપણી સાથે છે. આપણે તેમની સાથે વાત કરીએ. જયંતિભાઈ, આજે તમે આ ઉપવાસી છાવણીની મુલાકાત પર આવ્યા છો. ખાસ કરીને ગૌરક્ષાનો મુદ્દો હવે એક રાજકીય રંગ પકડી રહ્યો છે. કોંગ્રેસે જે ઘટના થઈ, આ પથ્થરમારાની ઘટના થઈ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શું કહેશો? પેલા તો આ મુદ્દાને કોઈ જો રાજકીય રંગ આપવા માંગતા હોય તો એમાં અમે સ્પષ્ટ વિરોધ કરીએ છીએ. ગૌ માતાનો મુદ્દો, ગૌ માતા એટલે આપણા દેશની એક માતા છે અને એના ઇતિહાસ જોવા જઈએ તો અનેક લોકોએ ગૌ માતા માટે શહીદી વોરેલા આ ગુજરાતના ઇતિહાસ છે. તો એની સાથે આ મુદ્દાને જોડવો ન જોઈએ. તો આ હતા જયંતિભાઈ કવાડા, જેમણે કહ્યું કે આ સમગ્ર ગૌરક્ષાનો જે મુદ્દો છે તેને રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ. આ ઉપરાંત જયેશ, વધુ એક આગેવાન છે ગીર બ્રીડર્સ એસોસિએશન ફેડરેશન જે છે તેમના અધ્યક્ષ જે છે તે અત્યારે આપણી સાથે છે, બીકે આહિરે. આપણે તેમની સાથે વાત કરીએ. જો અત્યારે વાત કરીએ સર ગીરની ગાયોની, તો અત્યારે ગુજરાતમાં જે પ્રકારે વાતાવરણ ગૌરક્ષાનું અત્યારે રાજકીય રંગ પકડી રહ્યું છે, ખાસ કરીને ગીરની ગાયો જે છે તે ઉત્તમ ગણાતી હોય છે. અત્યારે ગીરની ગાયોની શું પરિસ્થિતિ છે અને રાજ્યમાં અન્ય જે રખડતી ગાયો છે તેનો શું ઉકેલ હોઈ શકે? બેન, જે ગીરની ગાય છે એ ભારતીય પરંપરાની, ભારતીય નસલની મૂળ ગીર ગાય છે અને આગળની સરકારોની અનાવડત કે અનદેખીના કારણે જે 20-25 વર્ષ પહેલા કે 50 વર્ષ પહેલા જે ક્રોસ બ્રીડની પ્રવૃત્તિ થઈ અને એનાથી જે ગૌવંશ નિર્માણ પામ્યો અને જે કોઈ પણ પ્રકારની સંવર્ધનની સિસ્ટમ વગર જે એકદમ ક્ષમતા વગરનો ગૌવંશ અસ્તિત્વમાં આવ્યો, જેના કારણે આજે પરવડતો નથી અને રખડે છે, કપાય છે. તો એના માટે થઈ અને ભારતીય પરંપરાની મૂળ નસલને બચાવવા માટે થઈ અને ગુજરાત સરકારની હારે ગીર બ્રીડર એસોસિએશનની સ્થાપના કરી અને ગીર ગાયને આપણે આપણી માને તો શું હાઇલાઇટ કરી શકીએ? આપણે એમ કહીએ છીએ કે આપણી માં છે, પણ એની અંદર જે કામ કરવાની આખી એક સિસ્ટમ ઊભી કરી છે કે સારું સંવર્ધન થાય, સારા સંવર્ધન થકી સારી ગૌવંશ અસ્તિત્વમાં આવે અને એ એવો ગૌવંશ અસ્તિત્વમાં આવે કે એના ગૌપાલકને કે એના માલિકને 15 થી 25 કિલો દૂધ આપતો થાય. તો જે આજે દેકારા છે, આજે જે પ્રોબ્લેમ છે, આજે જે સમસ્યા છે પાંજરાપોળમાં મૂકવાની કે ગાયને રખડતી મૂકવાની, આ બધા પ્રશ્નોનું નિરાકરણ આવે એના માટેથી અમે આ એક ફેડરેશનની રચના કરી અને આજે 1200 થી વધુ ગીર બ્રીડર એસોસિએશનના સભ્ય ગૌપાલકો અમારી સાથે જોડાયેલા છે. તો આ હતા ગીર બ્રીડર્સ એસોસિએશનના અધ્યક્ષ. તેમનું કહેવું છે કે અત્યારે 1200 થી વધુ સભ્યો ગીર ગાયોના સંવર્ધન માટે જોડાયેલા છે અને ગીર ગાયોનું સંખ્યા વધે તે માટે તેઓ સરકાર સાથે રહીને પ્રયત્નશીલ છે. જયેશ. બિલકુલ સોનલ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આજે ચૈતન્ય શંભુ મહારાજના ઉપવાસનો છેલ્લો દિવસ છે.